જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આપ સૌ જાણો છો એ પ્રમાણે શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણનો કંઈક પ્રસાદ આપણે બધા પ્રાપ્ત કરી રહ્યા છે અને એ જ યાત્રાને આજે આગળ વધારતા બીજા દિવસે સ્કંદ પુરાણના મહાત્મ્યમાં જે કથા છે ત્યાં શૌનકાદિ ઋષિઓને સુતજી મહારાજ એવું કહે છે કે આ શિવપુરાણ એ એટલું વિશેષ છે કે એનું શ્રવણ કરવા માત્રથી ભગવાન શિવ છે એ ભક્તના હૃદયમાં આવી અને વિરાજિત થઈ જાય છે. અને એવું કહેવાય છે કે જે ઘરમાં, જે સ્થાનમાં આ શિવ મહાપુરાણના વાંચનનો ઉપક્રમ હોય એ જગ્યા ખરેખર તીર્થભૂત થઈ જાય છે અને ત્યાં વસતા દરેક વ્યક્તિઓના દરેક પ્રકારના પાપ છે એનો નાશ થાય છે. હવે આવી વાત કર્યા પછી શૌનકાદિ ઋષિમુનિઓ સુતજી મહારાજને પૂછે છે કે મહારાજ, આ કથાનો શ્રવણ કરનારા વ્યક્તિઓ જે છે એના કયા કયા પાપ છે એનો નાશ થાય છે, કેવા વ્યક્તિઓ આ કથા સાંભળવાથી શુદ્ધ થાય છે? અને એના ઉત્તરમાં સુતજી મહારાજ એ એક સુંદર મજાની કથા આપણને જણાવે છે કે કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જે પોતાના કર્મથી એકદમ જ ચ્યુત થઈ ગયેલો. કહેવાય છે, શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણસ્ય હિ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે. બ્રાહ્મણનો દેહ મળ્યો હોય તો એ શુદ્ર કાર્ય કરવા માટે નથી, નિમ્ન કોટીના કાર્યો કરવા માટે નથી. અને એવો જ આ બ્રાહ્મણ જે વેદ વગેરે વાતને માનતો નહોતો અને પોતાના મનમુખી વર્તન કરતો હતો અને સાથે સાથે કોઈ પણ પ્રકારના આચાર વિચારમાં એની રુચિ નહોતી. ધીરે ધીરે કરી અને એ બ્રાહ્મણે પોતાનું સર્વસ્વ એ બધું જ વ્યર્થ વાતોમાં જવા દીધું. એક સમયની વાત છે, કહે છે શોભાવતી નામની એક વૈશ્યાના પ્રેમમાં આ બ્રાહ્મણ પડ્યો અને પોતાના ઘરે પોતાની પત્ની, પોતાના સંતાનો, પોતાના માતા પિતા આ બધું હોવા છતાં પણ પેલી શોભાવતી નામની એ વૈશ્યાને પોતાના ઘરે રહેવા માટે લઈ આવ્યો. સમયાંતરે વૈશ્યાના ચડાવવાથી એ બ્રાહ્મણે રાત્રે સૂતેલા પોતાના માતા પિતા, પોતાની પત્ની અને એ સંતાનોને પણ હત્યા કરી અને બધું જ ધન લૂંટી અને એ વૈશ્યાને આપી દીધું. અને આવો દુષ્ટ અને કર્મ કરવા વાળો આ બ્રાહ્મણ એક દિવસ ફરતા એક મંદિર પાસે પહોંચે છે અને ત્યાં એક બ્રાહ્મણ દ્વારા ભગવાન શિવનું આ શિવ મહાપુરાણ એની કથા ચાલતી હતી અને એણે સાંભળી અને કહે છે કે એ સાંભળતાની સાથે એના મનમાં એક વિચાર આવ્યો કે ખરેખર મારું જીવન જે છે એ તો આ બધી જ વાતોમાં વ્યર્થ ગયું. અને આવો દુષ્ટકર્મા એવો બ્રાહ્મણ જે છે એણે પણ પોતાના જીવનમાં ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને અંતે સદગતિને પ્રાપ્ત થયું. આ કથા આપણને એ વાતનો વિશ્વાસ અપાવે છે કે આપણે બધા આપણા જીવનમાં જીવીએ છીએ ત્યારે આટલા બધા ઘોર કર્મથી આપણે બધા ઘેરાયેલા નથી. જે કંઈ નાની નાની ભૂલો થઈ હોય એ બધી જ ભૂલો ભગવાન શિવની આ કથા એનાથી દૂર થાય અને ભગવાનની કૃપા તમારી ઉપર ચોક્કસ ઉતરે એ વાતનું આ કથા છે એ પ્રમાણ છે. તો આવી જ જુદી જુદી કથાઓ અને જુદા જુદા શ્લોકો દ્વારા આપણે આખા શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણનું કંઈક રસપાન કરતા રહેશું. ત્યાં સુધી ફરીથી મળીએ. આપ સૌને જય શ્રી કૃષ્ણ.